વાત કરીશું વડોદરાથી। વડોદરામાં નવાપુરા પોલીસ ગોગો રીલિંગ પેપર મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે છેલ્લા દિવસે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા પછી પોલીસે ગિરીશ પરવારીના ઝડપી આતંકિત પેપર સાથે ધરપકડ કરી છે। ગોગો પેપર અને રીલિંગ પેપરનો વેચાણ, સંગ્રહ અને વિતરણ પર ગુજરાત સરકારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેના નશા કરવા માટે વપરાતા પદાર્થ તરીકે જોવામાં આવે છે કે જેથી હવે તે ભંગ કરવા પર કાયદેસર કાર્યવાહી થઈ શકે છે। આ તપાસમાં પોલીસે ₹2 લાખથી વધુ મૂલ્યના 56 બોક્સ પેપર જપ્ત કર્યા છે અને આરોપી કયા સ્ત્રોતમાંથી પેપર લાવતો હતો અને કઈ એજન્સી સાથે જોડાયેલો છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસનો ઈરાદો ગોગો પેપરના ગેરકાયદેસર વેપારમાં આગળ વધતા અને સંડોવાયેલા વ્યક્તિઓને ઝડપી સજા આપવાનો છે। વડોદરા સિટીમાં અમારા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનું સતત માર્ગદર્શન અમને મળતું રહે છે। કોટપા એક્ટ હેઠળ ઘણી બધી કાર્યવાહી માટે અગાઉથી અમને સૂચના મળેલી, એ આધારે નવા જાહેરનામાની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી કે જેની અંદર એવા કોઈ પદાર્થ હોય કે જેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય હોય, કેમિકલ કાર્બોનેટ હોય, ક્લોરિન બ્લીચ હોય જેવા ઝેરી પદાર્થ હોય તો માનવ સ્વાસ્થ્યને એકદમ નુકસાન કરતા હોય, હાનિકારક હોય એવા રોલિંગ પેપર્સ, જે આપણે અત્યારે હાલ એનું જે કાર્યવાહી કે આવા રોલિંગ પેપર્સ હોય, ગોગો સ્મોકિંગ કોન હોય, પરફેક્ટ રોલની વસ્તુઓ હોય, પાન પાર્લરમાં મળતી હોય આવી બધી, પરચુરણ કરિયાણાની દુકાનો છે, ચાની દુકાનો છે, આવું બધું અત્યારે હાલ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે। એવું સરકાર પણ આ બધી ચિંતિત હતી, એમાંને સરકાર દ્વારા જાહેરનામું પણ કરવામાં આવેલું હતું ગૃહ વિભાગ દ્વારા, અને એ જાહેરનામાના આધારે અમારી ટીમ પણ અહીંયા આવા કોઈ પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, આવી જે પણ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય, છોકરાઓ, નાની યુવા પેઢી છે કે જે આવી રીતે ડ્રગ્સનું સેવન આના માધ્યમથી પણ કરતી હોય, ડ્રગ્સ અથવા કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન, તો એ ધ્યાને આવતા અમે આ ઘણો બધો મુદ્દામાલ સીઝ કર્યો છે અને આ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી અને ગુનો પણ નોંધેલો છે। જે રીતે પકડાયા છે એ લોકો હવે પણ આ મુહિમ ચાલવાની છે, કેમ કે ગૃહ મંત્રાલયનો પણ આદેશ છે, તો આવા તત્વોની સામે બીએનએસ હેઠળ કઈ કલમ હેઠળ ગુનો નોંધાશે અને જાહેરનામાની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કેટલી